બોડેલીમાં એનડીઆરએફની ટીમે 27 જેટલા વ્યક્તિઓનું કર્યું રેસ્ક્યુ। બોડેલીના દીવાન ફળિયા અને વર્ધમાન નગરમાં વરસાદી પાણી ભરાયા। જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને સ્થળ પર જઈને કર્યું નિરીક્ષણ। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મુજબ બોડેલીમાં વરસાદ સતત વરસી રહ્યો છે। બપોરના 4 થી 6 કલાકના સમય દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા બોડેલી શહેરના દીવાન ફળિયા અને વર્ધમાન નગર જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। લગભગ 27 જેટલા વ્યક્તિઓનું એનડીઆરએફની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરશ્રીએ પાણી ભરાયેલા વિસ્તારોમાં જઈને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધી ચર્ચા કરી હતી, તેમની વેદના સાંભળી હતી। રહેવાસીઓ દ્વારા વરસાદીના પાણીના નિકાલ, રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા તેમજ અન્ય સુવિધાઓ અંગે પણ રજૂઆત સાંભળવામાં આવી હતી। સ્થળ નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી કામગીરી હાથ ધરવા તેમજ પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી હતી। સાથે જ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રને સતત સતર્ક રહેવા માટે અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે પણ ખાસ જણાવવામાં આવ્યું હતું। માત્ર 2 જ કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા અલીપુરા 4 રસ્તા પર આવેલ જલારામ પાઉંભાજીની દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા હતા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે। જરૂરિયાત મુજબ રાહત અને બચાવ કામગીરી માટે તમામ જરૂરી વ્યવસ્થાઓથી સજ્જ અને સુસજ્જ તંત્ર છે એમ પણ જણાવવામાં આવી રહ્યું છે। તો જુઓ આ બોડેલીના વરસાદી માહોલના દ્રશ્યો અને અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। વરસાદની આગામી અપડેટ જોવા માટે જોડાયેલા રહેજો અમારી સાથે। અમે છીએ ટીમ જાગૃત। નમસ્કાર। અમારે એવું કહેવું છે કે પાણી તો સમસ્યા દર વર્ષે આવી રહે છે અને જે જૈવજંતુ નારું નહીં બને જે બતાવ્યું હતું અને કંઈ ફોટા પાણી જતા રહ્યા છે। દર વર્ષે આવે છે, ફોટા પાણી જતા નારાના તો ઉલ્લેખ કરતા નહીં એ લોકો અને જે ભૂગરા નહીં નીકળે તો આ સમસ્યા રહેવાની। અને કલેક્ટર સાહેબ એ ખાલી દેખી ગયા છે, દર વર્ષે કલેક્ટર સાહેબ આવે છે, કશું કરનાર નહીં, ખાલી એટલું જ કે જે ગૌચર જમીનો છે એ કરીશું અમે, પણ ગૌચર જમીનો પણ માણસો તો થઈ જાય છે, જાનવર થોડા રહે છે સાહેબ। બસ આવું જતા રહે છે, ફોટા પાણી જતા રહે છે અને કહે છે ગૌચર જમીન બસ બસ જતા રહે છે, પછી કોઈ આવતું નહીં। હવે આ વરસાદ બંધ થાય કોઈ સાહેબ આવે નહીં। બોડેલી નગરપાલિકા પહેલી વખત સ્થાપિત થઈ એમને ગરનાળાનું આયોજન કર્યું। અહીં 3 પાઇપો કરી અને એનો નિકાલ તમે જોઈ શકો છો। અત્યારે ખૂબ અઢળક પાણી નીકળે છે, પણ આ વરસાદ એટલો છે કે એનો નિકાલ બી આગળ જતાં અટકી રહ્યો છે, તો આગળ કામ કરવું પડશે। પણ આ ગરનાળું સક્સેસ છે આજે બોડેલીમાં, એના માટે હું નગરપાલિકાનો હવે તમામ વ્યક્તિ ધન્યવાદ આભાર કરીએ છીએ।